ભારત સરકાર દ્વારા 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશાનિર્દેશ હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા પણ સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 79મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। આ અભિયાન પર પ્રસ્તુત છે અમારો આ ખાસ અહેવાલ। આ વર્ષે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા स्वतंत्रता का उत्सव स्वच्छता के संग ની થીમ પર સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજ્યના મુખ્ય 4 શહેરો રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે 9 થી 12 ઓગસ્ટના રોજ ભવ્ય તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે આજે ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે હર ઘર તિરંગા યાત્રા અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંગઠન महामंत्री તેમજ ભાજપના તમામ ધારાસભ્યો અને જિલ્લા प्रमुखों हाजिर રહ્યા હતા। ये हर घर तिरंगे का अभियान गुजरात के अंदर जो हमारे 44 जिले हैं, 580 हमारे मंडल हैं और लगभग 51,000 जो हमारे बूथ हैं, इन बूथों तक तिरंगा अभियान को लेकर भारतीय जनता पार्टी ने अपनी तैयारी की है। विशेष तौर पर जो हमारे मंडल हैं, हर मंडल पर तिरंगा यात्राएं और प्रभावी और बड़ी तिरंगा यात्राएं निकलने की भारतीय जनता पार्टी गुजरात प्रांत ने इसकी तैयारी की है। આ સાથે હર ઘર તિરંગા અને નારી વંદન ઉત્સવ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ભારત ગૌરવ યાત્રા તિરંગા યાત્રાનું આયોજન થયું હતું। નવી પેઢી આપણી આઝાદીની લડત અને તેમાં નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે જાણે અને જાગૃત થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં 100 ફૂટના 2 રાષ્ટ્રધ્વજ વિશેષ આકર્ષણના કેન્દ્ર બન્યા હતા। ભારત સરકારના હર ઘર તિરંગા જે આપણી યાત્રા છે એ આઝાદી કા અમૃત મહોત્સવનો એક ભાગ છે। આપણા દેશના નાગરિકોની અંદર એક રાષ્ટ્ર પ્રત્યે અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે એમની લાગણી અને રાષ્ટ્રધ્વજને સન્માન એ તમામ જે સંવેદનાઓ છે એ આપણા તિરંગાને સમર્પિત છે। તો બીજી તરફ સુરતમાં પણ મોટી સંખ્યામાં 15મી ઓગસ્ટને લઈને રાષ્ટ્રધ્વજનું ઉત્પાદન થઈ રહ્યું છે। ત્યારે સુરતના એક વેપારી કે જેઓ તિરંગો બનાવે છે તેમણે વિદ્યાર્થીઓને તિરંગાનું વિતરણ કર્યું હતું। આ સાથે જ બાળકોને તિરંગા અંગે સમજ આવે તે માટે માર્ગદર્શન પણ આપ્યું હતું। हमारी मोदी जी की मुहिम जो हर घर घर तिरंगा है, हम उसी मुहिम के चलते हर स्कूल में जाके तिरंगा बांट रहे हैं और हर बच्चे को बताना चाह रहे हैं कि आपको आपके देश के लिए काम करना है, आपको आज बड़ा ऑफिसर बनना है, अपने देश के लिए कुछ बड़ा काम करना है। अपने तिरंगे के बारे में, अपने देश के बारे में पता होना बहुत ज़्यादा ज़रूरी है। अगर ये ना पता हो तो आपको कोई अस्तित्व ही नहीं है। जिस जहाँ के आप रह रहे हो वहाँ के तिरंगे, वहाँ के झंडे, जहाँ जो उस जगह की पहचान है उसके बारे में पता होना ही चाहिए। हर घर तिरंगा अभियान अंतर्गत મહીસાગર જિલ્લાની શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વીરપુરની દેસાઈ CM હાઈસ્કૂલથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણે જોઈએ કે આપણા ઘરની આગળ કે આપણી દુકાનની આગળ જ્યારે ધ્વજ લહેરાતો હોય ત્યારે દિલમાંથી એક આનંદ આવે છે કે આપણો દેશ વિકસિત રાષ્ટ્ર તરફ જે પ્રયાણ કરી રહ્યો છે, આપણા મોદી સાહેબ એ રાષ્ટ્રને 2047ની અંદર વિકસિત બનાવવા જઈ રહ્યા છે, એનો જે આનંદ મળે છે, જે આનંદના અભિગમ રૂપ આજે સ્વતંત્ર પર્વની ઉજવણી સ્વચ્છતા અભિયાન સાથે વીરપુર દેસાઈ હાઈસ્કૂલમાં કરાવી છે। આ અભિયાનના ભાગરૂપે આગામી 12 થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ સ્થળો ખાતે સ્વચ્છતા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। આ ઉજવણીમાં રાજ્યના તમામ ઘર, દુકાન, ઉદ્યોગ ગૃહ, સરકારી કચેરીઓ, ખાનગી કચેરીઓ અને લારીઓ પર પણ તિરંગા લહેરાવવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।